Yes, a very good morning, students. In this lecture, we'll discuss about errors. Yes, જે પહેલો પાર્ટ હતો એમાં આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા અને એપ્લિકેશન્સ ઓફ ડાયમેન્શનલ ફોર્મ્યુલા અને રિલેટેડ ટુ ઇટ આપણે અમુક ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ પણ કરી છે. તો આ પાર્ટમાં આપણે ડિસ્કસ કરશું એરર શું છે, the types of error, how to calculate error and finally how to remove error. Okay, yes, તો તમે સમજજો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ મેશર કરતા હોય, રાઈટ, મેશર કરવા જશો તો એમાં સ્ટુડન્ટ્સ દેર આર 100% ચાન્સીસ કે એમાં થોડી એરર આવશે, રાઈટ. એરર આવશે એટલે એરરનો મતલબ શું થાય? તો કે સપોઝ કરો કે ભાઈ માની લો આની લેન્થ, આ એક રોડ છે, આની લેન્થ આપણને માન લો એની એક્ઝેક્ટ લેન્થ છે 16.4 સેન્ટીમીટર, સપોઝ કરો, એક્ઝામ્પલ લઉં છું, બરાબર. અલગ વ્યક્તિઓ આની લેન્થ મેશર કરે છે સામે, બરાબર. તો શું એવું બને કે દરેક પર્સન જે આની લેન્થ મેશર કરે બધાને આ જ આન્સર આવે? એવું ન બને, ઇઝ ઇટ? એવું ન બને, રાઈટ. કોઈને 16.4 આવશે તે, હું એમાંય ના નથી પાડતો, પણ કોઈને 16.3 આવે, કોઈને 16.5 આવે, ઇઝ ઇટ? તો મેશરમેન્ટ ઓલવેઝ ઇન્વોલ્વ સમ એરર. થોડીક તો એરર એમાં રહે જ. એરર એટલે ભૂલ. એનો મિનિંગ શું થાય? તો કે માની લો આની એકચ્યુઅલ લેન્થ 16.4 છે, બરાબર. અલગ લોકોએ આની લેન્થ મેશર કરી, તો જેને 16.3 આવે છે, 16.3 આવે છે, 16.5 આવે છે, આ બધી પોસિબિલિટી તો છે જ ને, રાઈટ. તો એરર ઇઝ સિમ્પલી ડિફાઇન્ડ એઝ ટ્રુ વેલ્યુ, એની જે એક્ઝેક્ટ વેલ્યુ હતી એ માઇનસ કોઈએ મેશર કરેલી વેલ્યુ, મેશર્ડ વેલ્યુ. સીધી વાત છે ને યાર, સીધી વાત છે. આની એક્ઝેક્ટ વેલ્યુ છે 16.4, મને આનો આન્સર આવ્યો 16.3. સો ધ ડિફરન્સ વિલ ગીવ મી ધ એરર. અને યસ, મેશરમેન્ટ ઇન્વોલ્વ્સ એરર. તમે જ્યારે મેશરમેન્ટ કરતા હોય ત્યારે બહુ બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય ને, બરાબર. કેવી રીતે મેશરમેન્ટ કરો છો, કયા પેલા બહારના પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તમે મેશરમેન્ટ લ્યો છો, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે યુઝ કરો છો, આ બધા જ ફેક્ટર્સ પરથી થોડુંક જે તમે મેશરમેન્ટ લો અને એક્ઝેક્ટ વેલ્યુમાં થોડો ડિફરન્સ આવી શકે છે, રાઈટ. તો એરર ઇઝ સિમ્પલી ડિફાઇન્ડ એઝ ટ્રુ વેલ્યુ ઓફ એની ફિઝિકલ ક્વોન્ટિટી માઇનસ મેશર્ડ વેલ્યુ. આને આપણે એરર કહીશું. જરૂરી નથી કે દરેકને કાયમ એરર આવે જ તે, નહીં આવે, પણ દેર આર ચાન્સીસ, પોસિબિલિટી મેક્સિમમ છે કે જ્યારે મેશરમેન્ટ ઇન્વોલ્વ થાય ત્યારે થોડી ઘણી એરર હોઈ શકે છે. તો એરર કહેશું કોને? તો કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી, કોઈ પણ વસ્તુ જે તમે મેશર કરો છો એની ટ્રુ વેલ્યુ શું છે, એક્ઝેક્ટ વેલ્યુ શું છે, અને તમે મેશર કરો છો એમાં શું આન્સર આવે છે, એ બેનો ડિફરન્સ, દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ એક્ઝેક્ટ વેલ્યુ માઇનસ ધ મેશર્ડ વેલ્યુ, દેટ ઇઝ નોન એઝ એરર. આટલું આવડું? યસ, ગોટ ઇટ? એરર શું કહેવાય? ઓકે. કેટલી ટાઈપની એરર છે યાર? હવે ટાઈપ્સ ઓફ એરરમાં આવે, માન લો એક છે સિસ્ટમેટિક એરર, એક આવે રેન્ડમ એરર, and yes, the third one is gross error. એટલે શું સર? Broadly, errors are classified into three parts: systematic error, random error and gross error. એટલે સર systematic error એટલે somewhat cause of error is known. જેમ કે હું કોઈ લેન્થ મેશર કરું છું, તો જે મેં સ્કેલ બહુ જૂની એટલે જેના ડિવિઝન્સ પણ આપણે વિઝિબલ નથી, ડિવિઝન્સ દેખાય એવા નથી, એવી સ્કેલથી હું મેશરમેન્ટ લઉં છું, તો દેર આર 100% ચાન્સ કે એરર આવે. તો મને કારણ સમવોટ ખબર જ છે કે ભાઈ આ સ્કેલના લીધે કદાચ એરર આવી, રાઈટ, જેને તમને બુકમાં ઇન્સ્ટ્રુમેન્ટલ એરર તરીકે આપી હશે. એ ક્યાં લાઈક કરે છે? સિસ્ટમેટિક એરરમાં. સો વોટ ઇઝ સિસ્ટમેટિક એરર? કોઝ ઓફ એરર ઇઝ નોન. યા હું માની લો એક્ઝામ્પલ આપું છું
કે મેં આ ટર્મ નેગ્લેક્ટ કરી યા આ ફોર્સ નેગ્લેક્ટ કર્યો અને કેલ્ક્યુલેશન કર્યું, તો મને ક્યાંક ને ક્યાંક તો ખબર જ છે કે થોડુંક રીડિંગ આગું પાછું થશે. કેમ કે મેં આ ફોર્સ નેગ્લેક્ટ કર્યો છે, રાઈટ? સો ઇન શોર્ટ, સિસ્ટમેટિક એરર મીન્સ ધ એરર whose cause is known to us, જેનું કારણ આપણને ખબર છે કે ભાઈ એનું કારણ આ છે, રાઈટ? ધેટ ઇઝ સિસ્ટમેટિક એરર. ઓકે, ક્લિયર? એટલે આ તો ચેન્જ કરો તમે. માન લો મેં એવી સ્કેલ લીધી જેમાં ડિવિઝન્સ વિઝિબલ જ નથી, તો હું નવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈશ, નવી સ્કેલ લઈશ જેના ડિવિઝન્સ એકદમ વિઝિબલ હોય, પછી રીડિંગ કરીશ તો મને આન્સર પ્રોપર આવી શકશે. એટલે આ તમે સમવોટ કરેક્ટ બી કરી શકો છો, ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલું ડન. ચલો, રેન્ડમ એરર એટલે એનું ધ કોઝ ઇઝ અનનોન. ધ કોઝ ઓફ એરર ઇઝ શેના લીધે એરર આવે છે એ જ નથી ખબર પડતી, બરાબર? ઘણી વાર એવું થાય કે બે વ્યક્તિ મેઝરમેન્ટ લે તો એ આન્સર અલગ આવે, રાઈટ? તો આમાં આપણે અંદાજો લગાવવો પડે. ધ એકચ્યુઅલ કોઝ ઓફ ધ એરર ઇઝ નોટ નોન ટુ અસ, રાઈટ? તો આવી એરરમાં શું કરવાનું? તો કે મેક્સિમમ વાર રીડિંગ લેવાના અને એની એવરેજ લેવાની, તો એરર મિનિમાઇઝ થઈ જશે, રાઈટ? પણ આનું એક્ઝેક્ટ રીઝન આપણને નથી ખબર કે શેના કારણે. સિસ્ટમેટિક એરર તો મને ખબર છે કે આના લીધે આવી, ઇઝ ઇટ? ગ્રોસ એરર એટલે કમ્પ્લીટલી હ્યુમન કેરલેસનેસના લીધે, મારા કેરલેસનેસના લીધે એરર આવે છે ડેફિનેટલી. તો દેટ ઇઝ નોન એઝ ગ્રોસ એરર. મને જે કીધું હોય કે ભાઈ આ પ્રોસિજર ફોલો કરવાની, હું એ પ્રોસિજર આઈ મીન ટુ સે કે આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના, હું એ સ્ટેપ્સ જ ફોલો નથી કરતો, રાઈટ? ક્લિયર? તો હ્યુમન કેરલેસનેસના લીધે જે એરર અરાઇઝ થાય છે દેટ ઇઝ નોન એઝ ગ્રોસ એરર. કમ્પ્લીટલી આ માણસનો વાંક છે, ઇન ધ સેન્સ કે હું ઘણીવાર પ્રોપર રીતે ઓબ્ઝર્વેશન નથી લેતો, તો એ બધી જે એરર જનરેટ થાય દેટ ઇઝ નોન એઝ ગ્રોસ એરર. રેન્ડમ એરર એટલે ધ એરર અરાઇઝિસ but the cause of error is not known to us, it is unknown. And systematic error તો કે મને ખબર છે કે આના લીધે એરર આવશે. Is it clear students? Done. So basically we are having 3 types of error. Okay, fine. હવે અને આ ખબર પડી ને, the true value minus measured value મોડમાં નેગેટિવ નહીં લેવાની, મોડમાં true value minus measured value, that is known as error. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને બધી વસ્તુ સમજાવું કે એરર, ટ્રુ વેલ્યુ, એબ્સોલ્યુટ એરર, એવરેજ એબ્સોલ્યુટ એરર એ બધું કઈ રીતે રિમૂવ કરવાનું. જો સિમ્પલ વાત છે, સાંભળો. માની લો આ જે રોડ છે, આ રોડ છે, આની મારે લેન્થ મેશર કરવી છે, મેં 5 સ્ટુડન્ટ્સને કીધું કે આની લેન્થ મેશર કરીને આપો, રાઈટ? આઈ વોન્ટ ટુ મેશર ધ લેન્થ ઓફ ધ રોડ. રોડની લેન્થ મારે જોઈ છે, રાઈટ? 5 એક સ્ટુડન્ટ્સે આનું રીડિંગ લખ્યું. પહેલા સ્ટુડન્ટે લખ્યું આનું રીડિંગ 15.1 સેન્ટીમીટર, બીજા સ્ટુડન્ટે લખ્યું 15 સેન્ટીમીટર, ત્રીજા સ્ટુડન્ટે લખ્યું 15.2 સેન્ટીમીટર, ઓકે, ફોર્થ સ્ટુડન્ટે લખ્યું 15.3 સેન્ટીમીટર, અને કદાચ 5મા સ્ટુડન્ટે પાછું રીડ કર્યું 15.1 સેન્ટીમીટર. ઇઝ ઇટ? યસ. શું મારે કરવું છે? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ લેન્થ ઓફ ધ રોડ. લેન્થ ગોતવી છે. ફોર દેટ 5 સ્ટુડન્ટ્સને કીધું કે આની લેન્થ મેશર કરો. 5 આવી રીતે રીડિંગ આપ્યું મને. પહેલા એ કીધું 15.1 આન્સર છે, લેન્થ છે, બીજાએ 15.0, ત્રીજાએ 15.2, આવી રીતે કીધું. હવે હાઉ વિલ આઈ ફાઇન્ડ ધ ટ્રુ વેલ્યુ? આમાંથી કોનો આન્સર સાચો? બધા એમ જ કહેશે પોતપોતાનો આન્સર સાચો. આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ વેલ્યુ, આઈ ડોન્ટ નો ધ ટ્રુ વેલ્યુ, રાઈટ? આઈ હેવ જસ્ટ ગોટ ધ 5 મેઝરમેન્ટ્સ ફોર ધ લેન્થ ઓફ ધીસ રોડ, બટ આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ઓર યર ટ્રુ વેલ્યુ, રાઈટ? તો ટ્રુ વેલ્યુ ગોતવા માટે આપણી પાસે બીજો ઓપ્શન નથી. વિલ ટેક એન એવરેજ. એવરેજ શું થશે? L1, L2, L3, L4, L5. એવરેજ તો ખબર પડે ને, સમ ઓફ ધ નંબર ઓફ ધ નંબર. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન. તો આ બધી વેલ્યુ એ મૂકી દેવાની. 15.1, 15.0,
1 2 3 4 5 sum of the number of a number of the number. Clear? Okay, somewhat 15 point something, I don't know, calculation ઉપર નથી જતો. માની લઈએ ચલો કે ભાઈ માની લો આન્સર આવ્યો 15.2. સપોઝ કરાવું છું, 15.2 આવ્યો. So now this will be considered as true value. અને શું કહેશું આપણે? True value. This is my true value. Is it? Okay. તો આ મને ટ્રુ વેલ્યુ મળી. કેટલું આવી? ટ્રુ વેલ્યુ કેટલી આવી? 15.2. તો નાઉ લેટ્સ ફાઇન્ડ કે એરર કેટલી થઈ. તો કે પહેલા સ્ટુડન્ટને કેટલી એરર મળી? તો કે પહેલા સ્ટુડન્ટને એરર આવી રીતે આપણે ગોતશું ડેલ્ટા L1 થી. બરાબર? ડેલ્ટા રિપ્રેઝેન્ટ્સ ચેન્જ. તો શું કહેવાય? શું શીખવાડ્યું છે? એરર કઈ રીતે મળે? ટ્રુ વેલ્યુ માઇનસ મેશર્ડ વેલ્યુ મોડમાં. ટ્રુ વેલ્યુ માઇનસ મેશર્ડ વેલ્યુ શેમાં? મોડમાં. Is it? So delta L1. What is the true value? True value is 15.2. What is the measured value? 15. ભૂલ ગઈ ભાઈ? ના, ટ્રુ વેલ્યુ માઇનસ બરાબર જ છે 15.1. 0.1 ની એરર થઈ. Then okay, similarly બીજાને કેટલી એરર આવી? Okay, again true value minus measured value 15.2 minus 15.2. Is it? આ જે એરર હું ગોતું છું સ્ટુડન્ટ્સ, આને બોલાય એબ્સોલ્યુટ એરર. શું બોલાય આને? એબ્સોલ્યુટ એરર. યસ, એકદમ ઇઝી છે. ઓકે, ચલો આગળ જુઓ. સિમિલરલી આવડશે? ત્રીજાને કેટલી એરર મળી જુઓ તો 15.2 minus 15.2 0. કોઈ એરર નથી એને. ડેલ્ટા L4 શું મળે? 15.2 minus 15.3. ટ્રુ વેલ્યુ માઇનસ મેશર્ડ વેલ્યુ, દેટ ઇઝ માઇનસ 0.1. યસ, પણ મારે શેમાં લખવાનું છે? મોડમાં. મોડ એટલે તો ખબર પડે ને, -5 એનો મોડ +5, +5 નો મોડ 5. મોડ એટલે નેગેટિવ વેલ્યુ નહીં લેવાની. ઓકે, તો આનો આન્સર શું આવશે? ડેલ્ટા L4 15.2 minus 15.3.1. યસ, આઈ નો માઇનસ આવે પણ મોડ છે ને એટલે. ડેલ્ટા L5 15.2 minus 15.1. These are all the absolute errors. શું કહેવાય આ બધાને? એબ્સોલ્યુટ એરર. આને શું કહેવાય સ્ટુડન્ટ્સ? ટ્રુ વેલ્યુ. આને શું કહેવાય? ટ્રુ વેલ્યુ. આને શું કહેવાય? એબ્સોલ્યુટ એરર. ઓકે, આ તો દરેકને એરર મળી ને. પહેલાના મેશરમેન્ટમાં 0.1 ની, બીજાના મેશરમેન્ટમાં 0.2 ની, ત્રીજાને એરર ન મળી, ચોથાને 0.1, પાંચમાને 0.1 ની. બરાબર વાત છે, ચલો ડન, સમજી ગયા. હવે આમાં એકચ્યુઅલ એરર કેટલી લેવી? એકચ્યુઅલ એરર કેટલી લેવી? આ તો દરેક વ્યક્તિને મળેલી એરર છે ને, રાઈટ? તો એમાં પણ અગેન વિલ ફાઇન્ડ ઇટ બાય ટેકિંગ ધ એવરેજ. નાઉ અગેન વિલ ટેક ધ એવરેજ. ઓકે, ક્લિયર? હવે આ શું? આ બધી એરર કઈ હતી સ્ટુડન્ટ્સ? એબ્સોલ્યુટ એરર. કઈ હતી? એબ્સોલ્યુટ એરર. એનું એવરેજ લેવાનું કહું છું. That is known as average absolute error. ઓકે, એવરેજ એબ્સોલ્યુટ એરર એટલે બધી એબ્સોલ્યુટ એરરની એવરેજ. તો એ આપણે આવી રીતે કરશું. ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4, ડેલ્ટા L5 upon 5. ડન? ક્લિયર? ઓકે, તો આ બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ચલો 0.1 પ્લસ 0.2 પ્લસ 0 હોય તો લેવું પડે એના તો લેવું તો ડિવાઈડ બાય 5. ડન સ્ટુડન્ટ્સ? સપોઝ કરો કે ભાઈ આનો આન્સર આવ્યો, આ શું થશે? 0.1, 0.1, 0.2, 0.2, 0.4, 0.5, 0.5 ડિવાઈડ બાય 5. એવું થયું, રાઈટ? સો ધીસ ઇઝ 0.1 કે નહીં? ધીસ ઇઝ નોન એઝ એવરેજ એબ્સોલ્યુટ એરર. શું કહેવાય આને આપણે? એવરેજ એબ્સોલ્યુટ એરર. તો હવે આપણી પાસે ટ્રુ વેલ્યુ બી મળી ગઈ છે, એવરેજ એબ્સોલ્યુટ એરર પણ મળી ગઈ છે, રાઈટ? તો હવે આનું આપણે રીડિંગ આવી રીતે લખી શકીએ. કે લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ 15.2 પ્લસ ઓર માઇનસ 0.1. ધીસ ઇઝ હાઉ વિલ રાઇટ ધ રીડિંગ. આ ધ્યાન આપજો. એટલે આ કેવી રીતે કહે છે? આટલું મેશરમેન્ટ તો છે જ, 15.2 તો આની લેન્થ છે જ, રાઈટ?
એમાં +or-0.1 ની ઇનએક્યુરેસી, +or-0.1 ની એરર, +or-0.1 નું આગું પાછું, એટલે 15.2 -0.1 યા 15.2 +0.1, આ બેની વચ્ચે તમારું રીડિંગ ક્યાંક ને ક્યાંક હશે, રાઈટ. એટલે હવે તમે જોશો તો આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરશું એ બધામાં એ લોકો આવી રીતે રીડિંગ આપશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ શું રિપ્રેઝન્ટ કરે? ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ આ શું રિપ્રેઝન્ટ કરશે સ્ટુડન્ટ્સ? એવરેજ એબ્સોલ્યુટ એરર. એવરેજ એબ્સોલ્યુટ એરર. ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર? ખબર પડી, રાઈટ. એટલે આટલી તો એની લેન્થ છે જ, એમાં 0.1 ની ઇનએક્યુરેસી છે, +or-0.1 જેટલું આગું પાછું થશે. ડન? ક્લિયર? ઓકે. હવે આમાં તમને એવું કે વોટ ઇઝ રિલેટિવ એરર? રિલેટિવ એરર અથવા ફ્રેક્શનલ એરર, જે બોલીએ, રિલેટિવ એરર ઓર ફ્રેક્શનલ એરર એક જ થાય. શું થાય રિલેટિવ એરર યા ફ્રેક્શનલ એરર? તો કે એવરેજ એબ્સોલ્યુટ એરર અપોન ટ્રુ વેલ્યુ. એવરેજ એબ્સોલ્યુટ એરર અપોન ટ્રુ વેલ્યુ. એવરેજ એબ્સોલ્યુટ એરર એટલે આ જે ગોઈતી હતી અપોન ટ્રુ વેલ્યુ. ધીસ ઇઝ નોન એઝ ફ્રેક્શનલ એરર, રાઈટ. જેમ કે આપણને શું આવ્યા? એવરેજ એબ્સોલ્યુટ એરર 0.1 અને લેન્થ કેટલી છે? 15.2. આવી રીતે. ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર? એન્ડ ધ લાસ્ટ વન, પર્સન્ટેજ એરર. પર્સન્ટેજ એરર એટલે તો કે જે રિલેટિવ એરર છે ને, પર્સન્ટેજમાં કરો એટલે ઇન્ટુ 100%. ધેટ્સ ઇટ. ક્વેશ્ચન એકદમ ઇઝી હતો. આપણે ક્વેશ્ચનના ફોર્મમાં જ બધું પ્રેક્ટિસ કર્યું કે વોટ ઇઝ ટ્રુ વેલ્યુ, વોટ ઇઝ એબ્સોલ્યુટ એરર, વોટ ઇઝ એવરેજ એબ્સોલ્યુટ એરર, રાઈટ, એન્ડ વોટ ઇઝ રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર. એકદમ ઇઝી છે, એટલે આમાં બહુ વાર નહીં કરીએ આપણે. ડન? આવડી ગયું સ્ટુડન્ટ્સ? શ્યોર? ચલો હવે કોમ્બિનેશન ઓફ એરર્સ. કોમ્બિનેશન ઓફ એરર એટલે શું? તો કે માની લો મારે બે લેન્થ એડ કરવાની છે, યા સબટ્રેક્ટ કરવાનું છે. મીન્સ આઈ હેવ ટુ એડ ટુ ક્વોન્ટિટીઝ ઓર સબટ્રેક્ટ ટુ ક્વોન્ટિટીઝ. તો કઈ રીતે એરર કાઉન્ટ થાય? મલ્ટીપ્લાય કરો તો એરર કઈ રીતે મળે? ડિવાઈડ કરો તો એરર કઈ રીતે મળે? આ બધી વસ્તુ સમજવાની છે. મતલબ માની લો મારે બે લેન્થ છે, બરાબર, કોઈ બી, ચલો આ પહેલો રોડ, બરાબર, આ બીજો રોડ. મને આની ટોટલ લેન્થ જોઈ છે, એડ કરીને જોઈ છે. આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ ટોટલ લેન્થ ઓફ બોથ ધ રોડ્સ, બરાબર. અને કહેશો રોડ 1, અલગ પેન વાપરો, રોડ 1, ધીસ ઇઝ યોર રોડ 2, બરાબર. તો ટોટલ લેન્થ કઈ રીતે લખાશે? એકચ્યુઅલ લેન્થ. તો કે ખરેખર આવી રીતે લખાશે ટોટલ લેન્થ. પહેલાની લેન્થ એમાં આટલી ઇનએક્યુરેસી પ્લસ બીજાની લેન્થ એમાં આટલી ઇનએક્યુરેસી, આવું લખાશે. ઉપર એવરેજ હોય તો બહાર કરી દો. ખબર પડી? પહેલા રોડની લેન્થ મેઝર કરું છું, એમાં +or-Δ-L1 નું આગું પાછું ઇનએક્યુરેસી. બીજા રોડની લેન્થ મેઝર કરું છું, એમાં આટલી ઇનએક્યુરેસી ડેવલપ થઈ. તો આ બેને એડ કરવાથી ધ ફાઇનલ રિઝલ્ટ વિલ બી L +or-Δ. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી મેં શું કર્યું? મેં જસ્ટ યાર આ રોડ ને આ રોડ બેની લેન્થ મારે એડ કરવી છે. હવે આમાંય એરર છે, તો ટોટલ બી એરર તો આવશે જ ને. યસ. તો એ ટોટલ એરર કઈ રીતે રિમૂવ કરવાની એ આપણે જોઈએ. તો આમાં લેન્થ કેવી રીતે લખાય? તો કે આની લેન્થ છે L1, એમાં +or-Δ-L1 ની ઇનએક્યુરેસી. ક્લિયર? અને આની લેન્થ છે L2, +or-Δ-L2 એની લેન્થમાં આવતી ઇનએક્યુરેસી ઓર લેન્થમાં આવતી એરર. યસ. આમાં હવે વિચારો, મને એક વાત કહો. આને સિમ્પલી આવી રીતે લખું છું હું, L1 plus L2 +or-Δ-L1 +or-Δ-L2. Is it? This is equals to L +or-Δ-L. આવું થયું? યસ. તો હવે આમાં આની ટોટલ લેન્થમાં મેક્સિમમ એરર કેટલી આવી શકે? આ બે કમ્બાઈન કર્યું, આ રોડ કમ્બાઈન કર્યો આની સાથે. તો હવે આમાં મેક્સિમમ એરર ક્યારે આવે ઓર મેક્સિમમ એરર કેટલી આવી શકે?
તો કે આ બે એરરનું એડિશન જેટલી. ભાઈ આ તો વેલ્યુ છે, આ એમની એરર છે, આ એમની એરર છે. તો ટોટલ લેન્થમાં એકચ્યુઅલી કેટલી એરર આવી શકે, મેક્સિમમ એરર કેટલી બની શકે? તો કે મેક્સિમમ એરર will be obtained by addition of this. Is it students? બોલો, ખબર પડી? આપણે છે ને હંમેશા મેક્સિમમ એરર લઈને કામ કરશું. મેક્સિમમ એરર કેટલી પોસિબલ છે અને કઈ રીતે મળે? મેક્સિમમ એરર કેટલી પોસિબલ છે અને કઈ રીતે મળે? ડન. તો જ્યારે તમે બે ક્વોન્ટિટીઝ એડ કરતા હોય અને બંનેમાં એરર હોય તો બેની મેક્સિમમ એરર એડ કરવાથી મળે છે. મેક્સિમમ એરર એડ કરવાથી મળે છે. ક્લિયર? સીધી વાત છે ને. આ ડેલ્ટા એલ મેક્સિમમ ક્યારે થાય? જ્યારે આ બંનેની એરરનું એડિશન કરું ત્યારે. ઇઝ ઇટ? માન લો મારે આ બેની લેન્થ સબટ્રેક્ટ કરવી છે. આઈ વોન્ટ ટુ સબટ્રેક્ટ ધ લેન્થ. L1 માઇનસ L2 કરવું છે. તો કઈ રીતે લખાય? L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ. યાર બાર લખજો ભાઈ, ક્યારેક રહી જશે તો જોઈ લેજો. L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 માઇનસ L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L2. ઇઝ ઇટ? તો તમે શાંતિથી વિચારો ને, તો આ કેસમાં પણ even if you are subtracting two quantities, the maximum error in it will be obtained by addition of individual error. જુઓ તો આને સોલ્વ કરો તો L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1, બરાબર? આ બ્રેકેટ ઓપન કરી દો, સીધું લખવા માંડો, રાઈટ? L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 માઇનસ L2 માઇનસ પ્લસ ડેલ્ટા L2. એ શું કર્યું? ખાલી આ માઇનસ અંદર દે એટલે સાઇન બદલી, અને આમ લખી શકાય L1 માઇનસ L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 માઇનસ પ્લસ ડેલ્ટા L2, રાઈટ? હવે ક્લિયર? તો હવે આ અહીંયા થયું L બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L બાર. તો અગેન આ મેક્સિમમ ક્યારે થાય? અહીંયા ચાર પોસિબિલિટી છે, ચાર પોસિબિલિટી વધી. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 માઇનસ પ્લસ ડેલ્ટા L2, રાઈટ? મતલબ કે આ બે પ્લસ હશે. માન લો એક એક્ઝામ્પલ લઈએ. ચલો, ડેલ્ટા L1 લઉં છું 3, ડેલ્ટા L2 લઉં છું માન લો 4. ચાર પોસિબિલિટી બને. યસ, બે એડ કરો. ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 એડ કરો, 7. આ એક પોસિબિલિટી. બીજી પોસિબિલિટી, આ માઇનસ આ પ્લસ, તો માઇનસ 3 પ્લસ 4 1. આ બીજી પોસિબિલિટી, બરાબર? હવે આને માઇનસ લો, આને પ્લસ લો, 3 માઇનસ 4 માઇનસ 1. કા બંનેને માઇનસ લો, માઇનસ 3 માઇનસ 4 માઇનસ 7. ઇઝ ઇટ? ચાર પોસિબિલિટી બની સ્ટુડન્ટ્સ. Out of these four possibilities, maximum error will be obtained by addition of individual error. By addition of individual error. જુઓ, તમે શાંતિથી જુઓ, 2 મિનિટ જોઈ લો. થયું? આવડું? સો આવડું બધાને ક્લિયર? So whether two quantities are to be added or subtracted, the maximum error, મેં કીધું ને આપણે we'll talk only about maximum error. The maximum error in it will be obtained by adding the errors. Every students clear? यार आइडियली चलो હવે આપણે માન લો મલ્ટીપ્લાય કરીએ. ચલો માન લો મલ્ટીપ્લાય કરું છું, z is equals to a into b. તો ખરેખર જુઓ ને, તો આમાં પણ એરર તો મેક્સિમમ તમને એડ કરવાથી જ મળે. whether you are multiplying two quantities or you are dividing two quantities or adding or subtracting. જેમ કે આમાં શું લખાય? a plus or minus delta a into b plus or minus delta b, કે નહીં? equals to z plus or minus delta z. બોલો, રેડી?
તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ સ્ટુડન્ટ્સ મેક્સિમમ ક્યારે થશે? મેક્સિમમ ક્યારે થશે? when you are adding the errors. you are adding the errors. એડ કરવાથી જ થશે ને. જેમ એડિશન સબટ્રેક્શનમાં જોયું એમ મલ્ટિપ્લિકેશનમાં પણ તમને આ જ આવશે કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ વિલ બી maximum when you are adding two quantities, adding the errors. કે નહીં? ક્લિયર? બોલો ડન. ખબર પડી હું શું બોલું છું? બે ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કરો છો, એડ કરો છો, સબટ્રેક્ટ કરો છો, ઇવન ડિવાઈડ કરો છો. ચલો માની લો તમે ડિવાઈડ કરો. સપોઝ z ઇઝ ઇક્વલ્સ ટુ a બાય b. તો આની ફ્રેક્શનલ એરર ફ્રેક્શનલ એરર કઈ રીતે લખાય? ડેલ્ટા z બાય z ઇક્વલ્સ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. રાઈટ? હું તમને આ બધું ડેરાઇવ બી કરાવી શકું એવું બી નથી, પણ અહીંયાથી ડાયરેક્ટ ખબર પડે છે કે ભાઈ whether you are dividing two quantities, you are multiplying two quantities, you are adding two quantities or you are subtracting two quantities, તમે ગમે તે કરશો મેક્સિમમ એરર તો એડ કરવાથી જ મળશે. મેક્સિમમ એરર તો એડ કરવાથી જ મળશે. ક્લિયર? that means નોટ કરીને આવું લખી શકું શું? errors are always additive in nature. Is it? Errors are always additive in nature. Quantities subtract કરો કોઈ પ્રોબ્લેમ નથી, quantities એડ કરો કોઈ ઇશ્યુ નથી, મલ્ટીપ્લાય કરો, ડિવાઈડ કરો, ફાઇન. એમનામાં મળતી એરર મેક્સિમમ તો જ મળશે જો તમે બંનેની એરર એડ કરશો. રાઈટ? ઓફકોર્સ આપણે બીજા વિડીયોમાં શાંતિથી ક્વેશ્ચન્સ કરશું કે કઈ રીતે એરરનું કેલ્ક્યુલેશન કરવાનું. જેમ કે એક સિમ્પલ એક નાનકડો એક્ઝામ્પલ અત્યારે કરાવી દો. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. માની લો પહેલું એક ટેમ્પરેચર આપ્યું છે 10 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.1 ડિગ્રી. બીજું ટેમ્પરેચર આપ્યું છે 20 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.1 ડિગ્રી. સાંભળજો. T1 this is a temperature 10 degree plus or minus 0.1. T2 20 degree plus or minus 0.1. તો જોજો સ્ટુડન્ટ્સ, ફાઇન ટેમ્પરેચર ડિફરન્સ મારે T2 minus T1 જોઈ છે. ધ્યાન રાખજો હું શું કરું છું. ધ્યાન રાખજો. આ ક્વોન્ટિટીઝ છે, રાઈટ? આ એની ટ્રુ વેલ્યુ છે. આ એરર છે. આ સબટ્રેક્ટ કરવાનું T2 minus T1, 20 minus 10. પણ even if you are subtracting two quantities, the maximum error in it is obtained by addition. એટલે આ બેનું તો એડિશન જ કરવાનું. તો 0.1, 0.2. This is the answer. ભૂલ ન કરતા, ઝીરો ન કરી નાખતા. રાઈટ? એટલે એક સિમ્પલ રૂલ રાખીએ આપણે કે બે ક્વોન્ટિટીઝ તમે એડ કરો, સબટ્રેક્ટ કરો, મલ્ટીપ્લાય કરો કે ડિવાઈડ કરો. ક્વોન્ટિટીઝની વાત કરું છું. એમનામાં આવતી એરર મેક્સિમમ તો જ મળશે જો તમે એને એડ કરશો. એટલે મેં નોટ કરીને લખ્યું છે સ્ટુડન્ટ્સ કે errors are always additive in nature. You will have to always add the error in order to get the maximum error. Clear? Yes. હવે error due to power અને એના રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે હવે આવતા લેક્ચરમાં કરશું. ઓલરેડી વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. થેન્ક યુ.